પાનોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા કુખ્યાત બુટલેગરને ઝડપી પાડી જેલ હવાલે કર્યો। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહીને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કામગીરીના ભાગરૂપે પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ફરતા કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે પાનોલી વિસ્તારમાં આવેલી સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં એક આઈસર ટ્રક નંબર MH42BF0688 મારફતે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ટ્રકની તપાસ કરતા તેમાંથી 4,36,400 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની કુલ 4,766 બોટલો મળી આવી હતી। સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર હનુમંત બાલુ સોડનવરની અટકાયત કરવામાં આવી। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે આ ટ્રક સોનુ નામના વ્યક્તિએ ભરી આપી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂ ઉપરાંત બનાવટી બિલ્ટીઓ, લેટરહેડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દારૂની ગેરકાયદે હેરાફેરી માટે થતો હતો। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ ઘણા સમયથી ફરાર હતો। પોલીસની ટીમો તેને પકડવા મહારાષ્ટ્ર સ્થિત તેના વતનના સરનામે પણ ગયેલ, પરંતુ તે પોલીસને ચકમો આપી રહ્યો હતો। આ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે પાનોલી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી। દરમિયાન સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી અર્જુન ઉર્ફે સોનુ ગણેશ કડુ રહેવાસી આંબેગાંવ કેડગાંવ ગ્રામ પંચાયત તાલુકો દોણ જિલ્લો પુણે કોઈ કામ અર્થે ગુજરાતમાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।